Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાન કાર્યક્રમમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઝાદી પછીના ગુજરાતના એક અતિ મહત્વના આંદોલન નવનિર્માણના આંદોલન વિશે વાત કરીશું અને મને કહેતા આનંદ થાય છે કે તમારી સાથે આ આંદોલન વિશે વાત કરવા માટે આ જ આંદોલનના એક બહુ જ મહત્વના નેતા અને જાણીતા કર્મશીલ અને લેખક શ્રી મનીષીભાઈ જાની ઉપસ્થિત છે. મનીષીભાઈ, આપનું સ્વાગત છે અહીંયા આ કાર્યક્રમમાં. મનીષીભાઈ, આપ તો આ આંદોલનના મુખ્ય નેતા, શરૂઆતથી જ એની સાથે સંકળાયેલા, સૈદ્ધાંતિક રીતે કાર્યક્રમોના અમલીકરણની રીતે આજે આપણે આ વિદ્યાર્થીઓને આખા નવનિર્માણનું આંદોલન કઈ રીતે એનું ઘડતર થયું, કયા કયા માણસે એમાં ભાગ લીધો, એની વાત કરીશું. સૌથી પહેલા શરૂઆત એવી રીતે કરીએ મનીષીભાઈ કે નવનિર્માણનું આંદોલન જ્યારે તમે શરૂ કર્યું ત્યારે કયા સંજોગો હતા અને મુખ્ય ઇસ્યુ કયો હતો? જ્યારે શરૂ કર્યું તમે એ આંદોલન વખતે મુખ્ય કયો મુદ્દો હતો કે જેને લઈને આ આંદોલનની શરૂઆત થઈ હતી? એ બહુ મહત્વનો સવાલ છે કે આપણે જ્યારે ઇતિહાસની વાત કરતા હોઈએ તો જે પરિસ્થિતિ હોય છે બહુ મહત્વની વસ્તુ હોય છે. અને એ સમય એવો હતો જ્યારે 70ના દાયકામાં કે દુનિયાભરમાં ઘણી બધી ઉથલપાથલો થઈ રહી હતી અને ખાસ કરીને વિદ્યાર્થી યુવાનો અને શિક્ષણમાં. એ વખતે શિક્ષણમાં નવી વસ્તુ આવી કે ભાઈ આ ચાર દિવાલના બંધિયારમાં આપણે ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ, ડિસ્કિપ્લિન સોસાયટીની વાત આવી. હા, બીજી બાજુ છે કે જ્યારે વિયેટનામ વોરમાં તો અમેરિકાના વિદ્યાર્થીઓએ અને ત્યારે બૌદ્ધિકોએ બહુ મોટો એના પાયા પર બોલાવ્યો કે આ તો ન જ ચાલે, આ જમાનામાં આવો જુલમ કોઈ દેશ ઉપર ન થવો જોઈએ. તો અમેરિકાના પ્રમુખ સાહેબે તડીવારી ચાલી હતી અને ફ્રાન્સની અંદર દગોલી સરકાર પણ વિદ્યાર્થીઓ, પેરિસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એનું પતન લાવ્યો. અને આપણા દેશમાં વાત કરવા જઈએ તો આપણા દેશમાં એક મહત્વની ઘણી બધી મુવમેન્ટ્સ થઈ એ વિદ્યાર્થીઓમાં. તમે એ સમયે કલકત્તામાં નક્સલબારી જે છે, કેટલાય યુવાન છોકરાઓ એ સામે છાતીએ ગોળીના એ કર્યું અને આ દેશના ગરીબ લોકો માટે લડતની વાત કરી. દલિત પેન્થરની મુવમેન્ટ પણ થઈ, એના યુવાનોએ પોતાની વાત રજૂ કરી. તો આ બધા જે સવાલો, એક માહોલ એવો હતો આ દેશમાં અને દુનિયામાં કે કશું પરિવર્તન થવું જોઈએ એવી એક લોકોમાં હતી. અને એ પરિવર્તનના અગ્રેસર એના સુકાની તરીકે વિદ્યાર્થીઓએ નેતૃત્વ લીધું. અને બીજી વસ્તુ હતી કે આઝાદી પછીના 25 વર્ષ પૂરા થયા હતા, એ લોકોમાં એક હતાશા હતી, ખાસ કરીને વિદ્યાર્થીઓને કે જે સપના જોયા હતા આઝાદી વખતે કે આપણું રાજ હશે, દરેકને નોકરી હશે, દરેકને કામકાજ મળશે, પણ જે શિક્ષિત યુવાનો થયા એમાં એક હતાશા હતી કારણ કે નોકરી મળતી નથી. અને જે સુરાજ્યનો જે કોન્સેપ્ટ હતો, હા, એટલે એ આખું તમારું એક ભ્રમ નિરસન કહેવાય કે ભ્રમ ભાગી રહ્યો હતો કે આપણને તો આઝાદી મળી પણ અંગ્રેજો ગયા પણ તો કાળા અંગ્રેજ આવે. આ એક ભાવના લોકોમાં દ્રઢ બની હતી. એવા સમયમાં આપણા ગુજરાતની વાત કરવા જઈએ તો પહેલી ઘટના 1972 એવી બની કે ગુજરાતમાં, એટલે ગાંધીનું ગુજરાત, એટલે એનું રાજકારણ હોય એ બીજા રાજ્યો કરતાં વધારે સારું હોય એવું લોકો માનતા હતા. પણ આપણે ત્યાં એવું થયું કે સરકારને ઉઠલાવી અને ચીમનભાઈ એક મહત્વકાંક્ષી યુવા નેતા હતા કોંગ્રેસના કે જેને થયું કે હું આ કેમ ચીફ મિનિસ્ટર ન બનો. તો પહેલી વાર એવું થયું કે એક પંચવટી નામના ફાર્મમાં ધારાસભ્યોને ખરીદીને પૂરવામાં આવ્યા. તો એની સામે યુવાનો, બૌદ્ધિકોનો એક આક્રોશ ઊભો થયો અને છતાં પણ હાઈકમાન્ડથી પોતાની તાકાતના જોરે, પૈસાના જોરે, ભ્રષ્ટાચારના જોરે ગુજરાતમાં અહીંયા એક યંગ અર્થશાસ્ત્રના અધ્યાપક જે હતા એવા ચીમનભાઈની સરકાર બની. પણ કમનસીબી હતી કે એ જ્યારે આવ્યા ત્યારે અમે લોકો પણ યુવાનો કોલેજના આંદોલન ચલાવતા હતા એની સામે કે આવું ભ્રષ્ટાચાર તો ન હોવો જોઈએ, આ પાર્ટીઓ દરેક વસ્તુ બધું સાફ કરવી જોઈએ, આવા નેતાઓ ખરીદનારા માણસો ન હોવા જોઈએ. પણ છતાં એ દિવસે જ્યારે ચીફ મિનિસ્ટર થઈને આવ્યા, મુખ્યપ્રધાન થઈને આવ્યા ચીમનભાઈ, ત્યારે અમદાવાદમાં કર્ફ્યુ હતો અને નવનિર્માણ આંદોલન થયું, ચીમનભાઈ ગયા, ધારાસભ્ય વિસર્જન થયું, ત્યારે પણ કર્ફ્યુ હતો. એટલે તમારી દ્રષ્ટિએ નવનિર્માણનું આંદોલન થયું ત્યારે વૈશ્વિક સ્તર ઉપર દેશમાં અને રાજ્યમાં ત્રણેક પરિસ્થિતિઓ હતી. એક તો નંબર 1
સમગ્ર વિશ્વમાં યુવા ચેતના અથવા તો વિદ્યાર્થી ચેતના કહીએ છીએ, એને પરિવર્તનનું સુકાન સંભાળ્યું હતું કે કોઈ પણ પરિવર્તન લાવવું હશે સમાજમાં, સામાજિક ક્રાંતિ કરવી હશે તો વિદ્યાર્થીઓ અને યુવાનો સૌથી સરસ રીતે કરી શકશે અને એ લોકોએ કરીને બતાડ્યું હતું. નંબર 2, આખા દેશમાં આર્થિક પ્રશ્નો એટલા બધા મોટા બની ગયા હતા કે જેને કારણે બેકારી, ગરીબી અને એ પ્રશ્નોને કારણે યુવાનોને સૌથી વધારે સહન કરવું પડતું હતું. નોકરીઓ નથી મળતી, ભાવ વધારો થયો હતો, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સામાન્ય જન સમુદાયને પ્રાપ્ત નથી થતી. અને ત્રીજો મુદ્દો જે ખાસ કરીને ગુજરાતને જ લાગુ પડે છે તે એ હતો કે જેને આપણે ગાંધીનું ગુજરાત કહીએ છીએ, જે ગાંધીજીએ જાહેર જીવનમાં સૌથી વધારે પ્રામાણિકતા ઉપર ભાર મૂક્યો, જે જાહેર જીવનમાં સેવાના આદર્શને સૌથી વધારે મહત્વ આપ્યું, એ જ ગાંધીના ગુજરાતમાં રાજકારણમાં માત્ર પૈસાથી ખરીદાઈ અને ધારાસભ્યોનું વેચાણ થવા માંડ્યું, એટલે સૌથી વધારે કરપ્શન થયું, અપ્રામાણિકતા આવી. આ તમામ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું. પણ મનીષભાઈ, એક્ઝેક્ટ એવો કયો મુદ્દો હતો? શરૂઆત ક્યાંથી થઈ? એટલે તમે 2 મુદ્દા મહત્વના કહી દઉં કે શરૂઆત થઈ અને નેતાગીરી, આ 2 મહત્વના મુદ્દાઓ છે. તો વિદ્યાર્થી નેતાઓ તો એ પહેલા ઘણા બધા હતા, બની બેઠેલા હોય, 40 વર્ષની ઉંમર હોય ને પછી વિદ્યાર્થી નેતા. તો આ પરિસ્થિતિ જયારે હતી ત્યારે આપણા દેશમાં જે નવા કાયદા આવ્યા યુનિવર્સિટીમાં, તો સેનેટમાં વિદ્યાર્થીઓને સ્થાન હોવું જોઈએ. એ વખતે જે નવો કાયદો આવ્યો એનો પહેલો અમલ ગુજરાત યુનિવર્સિટીમાં આખા દેશમાં, અને એ પહેલું જે સેનેટની ચૂંટણી થઈ એમાં અમારા જેવા વિદ્યાર્થીઓ, જે ખરેખર વિદ્યાર્થીઓ હતા, એટલે અમને કંઈક કરવાની તમન્ના હતી કે વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે કશું કરી છૂટવાની, એટલે અમે લોકો સેનેટમાં ચૂંટાયા અને વિદ્યાર્થીઓ પ્રતિનિધિ બન્યા. એ ઉપરાંત એ વખતે વાઇસ ચાન્સેલર, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, જેને સિન્ડિકેટ કહેવાય, એ બધાની પણ ચૂંટણી હતી. તો મારા જે વિદ્યાર્થીઓ અમારી સાથે ચૂંટાયા, સેનેટ સભ્યો, 12 સેનેટ સભ્યો, એ બધાના સહકારથી, અધ્યાપકોના સહકારથી હું જનરલ સીટ ઉપર સિન્ડિકેટની પણ ચૂંટણી, સૌથી પહેલા વિદ્યાર્થી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય જનરલ સીટ પર બન્યો. એને કારણે શું થયું કે ગુજરાત યુનિવર્સિટીના 50,000 જેટલા વિદ્યાર્થીઓ હતા, એના અમે લોકો અધિકારિક સાચા અર્થમાં પ્રતિનિધિ નેતા બન્યા. અને એને કારણે અમે ઘણી બધી વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ, ઘણી કોલેજોમાં પૂરતી લેબોરેટરીની વ્યવસ્થા ના હોય તો અમે એનું ચેકિંગ કરીએ, યુનિવર્સિટી તરફથી ગયા હોઈએ નિરીક્ષક તરીકે, એમાં ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ અન્યાય થતો હોય, હોસ્ટેલમાં ફેસિલિટી ના હોય, તો આ બધી વસ્તુએ ગામે ગામ, પેટલાદ, ખંભાત, આ બધી જગ્યાએ અમે આ બધા પ્રશ્નો હલ કરવા માંડ્યા. એટલે જે પ્રશ્નો હલ કરવા માંડ્યા એનામાં લોકોમાં, અમારામાં, વિદ્યાર્થીઓમાં અધ્યાપક વિશ્વાસ ઉભો થતો ગયો. એ વખતે અમે માત્ર લડતની વાત નતા કરતા, પણ એ સમયે બહુ મોટું પૂર આવ્યું, તો અમે લોકોએ ગુજરાત સરકારની સાથે રહી, એના ડિપાર્ટમેન્ટની સાથે રહી અને અમદાવાદની કોલેજના વિદ્યાર્થીઓને ઠેર ઠેર ગામડાઓમાં રસ્તા સરખા કરવા માટે મોકલી આપ્યા. તો આ એક રચનાત્મક કામનો અભિગમ પણ અમારો હતો. પણ એવામાં આ વસ્તુ એવી થઈ કે એ સમયે જે ફૂડ બિલ છે હોસ્ટેલમાં, જે એન્જિનિયરિંગ કોલેજમાં, તો ડિસેમ્બરના છેલ્લા ભાગમાં 1973માં, તો જે ફૂડ બિલ 1972માં 55 થી 60 રૂપિયા હતું 72ના એન્ડમાં, એ 73ના એન્ડમાં 100 રૂપિયા પહોંચી ગયું અને એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને 120 થી 130 રૂપિયા આપવાનો. એટલે 1.5 વર્ષમાં 55-60 રૂપિયાથી માંડી અને છેક 110, એ સમયમાં 110-20 રૂપિયા થયું. એટલે એ વખતે એ પછી પણ જે એક અર્થશાસ્ત્રીએ એનું સંશોધન કરેલું અને એને જોયું કે આ ભાવ વધારાને કારણે જે ગરીબ ઘરના વિદ્યાર્થીઓ અથવા નિમ્ન મધ્યમ વર્ગમાંથી જે વિદ્યાર્થીઓ આવે છે એમાંથી 52% વિદ્યાર્થીઓને એક સમય જમવાનું મારી વાળવું પડ્યું, પોસાયું નતું. એટલે એટલી બધી અસર થઈ હતી. એમાંથી 30% છોકરાઓના એ અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે એ લોકોને દેવું કરીને પોતે પૈસા લાવવા પડ્યા. એટલે એ જમાનામાં 120-30 રૂપિયા બહુ મોટી વાત હતી. એટલે એ સમયે એ છોકરાઓએ મોરબી એન્જિનિયરિંગ કોલેજ અને અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજના છોકરાઓ, એન્જિનિયરિંગ કોલેજ છોકરાએ જે હોસ્ટેલ રહેતા હતા એ લોકોએ એનો વિરોધ કર્યો, ફૂડબિલના મુદ્દા ઉપર કર્યો. પણ સરકારે આખી વસ્તુ છે કે આ કોઈ રાજકારણ પીડિત છે એમ કહી અને એને જુલમથી, પોલીસના દંડાવાળીથી દબાવવાનો પ્રયત્ન કર્યો અને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. આની સામે અમે બીજા દિવસે યુનિવર્સિટી સેનેટની હોલ છે એની બહાર સભા કરી અને આ છોકરા આપણે છોડાવવા જોઈએ કારણ કે એ પોતાની મૂળભૂત માંગણી માટે લડી રહ્યા છે.
એટલે એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી આગેવાનો, વિદ્યાર્થીઓની મોટી સભા થઈ, બીજા વિદ્યાર્થીઓ પણ જોડાયા અને ત્યાં અમે નક્કી કર્યું કે આપણે છોડાઈને રહીશું. ત્યાંથી એક રેલી કાઢી અને ત્યાં જે અમે સભા કરીએ, સભામાં કહ્યું કે આ માત્ર કોઈ કોન્ટ્રાક્ટરનો સવાલ નથી. આ બધી કોલેજોના હોસ્ટેલોમાં, છાત્રાલયોમાં આ ફૂડ બિલનો વધારો થયો છે. એટલે અત્યારે બહારના આપણા રાજ્યમાં જે જાતના મોંઘવારી વધી છે, જે જાતના ભાવ વધારા થયા છે, એ ભાવ વધારા, વરસાદ સારો પડ્યો છે, ફસલ સારી થઈ છે, તો આ માનવ સર્જિત છે. આ મોંઘવારી અને ભ્રષ્ટાચાર જે સત્તામાં બેઠા છે એને કારણે એની સાથે છે કે તેલના ભાવ એટલા વધી ગયા તો તેલિયા રાજાઓ અને રાજકારણીઓની સાઠગાંઠ છે. રાજકારણીઓને જયારે આવા ખેલ કરવા આવે છે, પંચવટી જેવા ધારાસભ્યો ખરીદવામાં, તો આ પૈસામાંથી ખરીદવામાં આવે છે. એટલે આ લડત આપણા પ્રજાના પ્રતિનિધિની સામે હોવી જોઈએ. એટલે એ આખી વાત મૂકી કે આ માત્ર કોઈ કોન્ટ્રાક્ટરનો સવાલ નથી, નાની ખોડો સવાલ નથી, આ સમાજનો વ્યાપક સવાલ છે અને રાજકારણનો ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામેનો સવાલ છે. તમને એક બહુ કહું કે એ સમયે ભાવ વધારો કેટલો થયો હતો એ પણ બહુ રસપ્રદ છે કે એક કિલોનો ભાવ એ વખતે 1972માં, આજે છાપામાં છપાયેલા તમને આંકડા કોઈ સમયમાં, કે ઘઉંનો ભાવ 1972 ડિસેમ્બરમાં ₹1.20 હતા એક કિલોના. 1973ના જુલાઈમાં ₹1.60 થઈ ગયા અને 1973ના ડિસેમ્બરમાં ₹2.50. એટલે 1.20 એટલે 125% જેટલો ભાવ વધારો થયો. એ બાજરી જે ₹1.20 હતી 1972ના ડિસેમ્બરમાં, એ 1973ના ડિસેમ્બરમાં 1.75 થયા. મગ 1.25 હતા, એ 2.25 થયા. ચણા 1.25 હતા, 2.25 થયા. તુવેર દાળ 2.75 હતા, તો એ ₹3.50 થઈ ગયા. શિંગતેલ જે તેલ સૌથી મહત્વનું મધ્યમ વર્ગમાં ગણાય છે, એ ₹4.75 કિલો હતું એ વખતે 1972માં. એ ₹9.60 1973ના ડિસેમ્બરમાં થયું. અને બટાકાના ભાવ જે ₹75 કિલો હતા એ ₹1.50 કિલો થઈ ગયા. બધી વસ્તુના ભાવ ₹100-150 થયા. એટલે લોકો ત્રસ્ત હતા. અને અમારા જેવા વિદ્યાર્થીઓ કહું કે આ માત્ર એક આપણા નાના પ્રશ્નનો સવાલ નથી, પણ આ સમાજનો વ્યાપક સવાલ છે. અને એ રીતે એ લડત અમે કોલેજો બંધના કાર્યક્રમ અમે એ વખતે એ અમારી પોતાની વાચા આપી હતી. અમે કે એવા સમજદાર રાજકારણી નહોતા. અમે તો કોલેજમાં 18-19 વર્ષના વિદ્યાર્થીઓ હતા. અનુભવ પણ નહોતો જીવનનો, પણ એક આદર્શ હતો, તમન્ના હતો કે આપણે સમાજ માટે આપણા વિદ્યાર્થીઓ કંઈક કરવું જોઈએ. તો અમે યુવક લાગણી સમિતિ એવી એક સમિતિ જાન્યુઆરી પહેલા સૌથી પહેલા તમે યુવક લાગણી સમિતિ બનાવી અને આ પ્રશ્ન સામે, મોંઘવારી સામે આપણે લડવું જોઈએ. અને આપણા પ્રતિનિધિઓ છે એ આપણી અવાજ સાંભળતા નથી. ગુજરાતના જે ધારાસભ્યો છે તો એના માટે આપણે લડત કરવી જોઈએ. અને આ લડત અમે શરૂ કરી થોડા દિવસમાં, પણ સરકારે તો જુલમથી, દંડાથી અને દબાઈ દેવાની કોશિશ કરી. હા, દબાઈ દેવાની નહીં, એટલું કોઈ તો દંડા અને બંદૂકથી જ શરૂ કર્યું. સૌથી પહેલું આવું કઈ ઘટના બની એટલે કે જેમાં વિદ્યાર્થીઓના આક્રોશને, તમારી રેલીને દબાઈ દેવામાં? પહેલું આ છે, એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને જે રીતે જુલમથી પૂરી દેવામાં આવ્યા. અમે જયારે રેલી કાઢી એ દિવસે અને છોડાવી લાવ્યા. પણ પછી અમે કોલેજોનો બંધનો કાર્યક્રમ આપ્યો કે આ સમાજમાં લડવું હોય તો અમદાવાદ અને ગુજરાતની તમામ કોલેજો, સ્કૂલના વિદ્યાર્થીઓ તો થવું જોઈએ. તો અમે લગભગ 117 કોલેજો એક અઠવાડિયામાં બંધ કરાવી શક્યા અમદાવાદની. અને અમદાવાદમાં થયો એટલે એનો એ બહાર પણ થયું કે નહીં, આ પ્રશ્ન આપણો બધાનો પ્રશ્ન છે. એટલે બે મુદ્દાઓ અહીંયા સામે આવે. એક બાજુ અસહ્ય ભાવ વધારો અને એવી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો થયો તો કે જે દરેક સામાન્ય માણસની જરૂરત પડે એને લાગુ પડે, એ સ્પર્શનારો મુદ્દો હતો. એટલે બીજી મેં વાત કરું સાથે કે એ સમયે જયારે સરકાર આવી, કોંગ્રેસ સરકાર, ત્યારે લોકોએ એવું જાહેર કર્યું હતું કે અમે દરેક વ્યક્તિ 4 કિલો અનાજ આપીશું રેશનિંગમાં. પણ એ સમયે રેશનિંગ દુકાન ઉપર કોઈ અનાજ જ ના મળે. લોકો જાય પણ શક્યતા નથી. જે વચન આપ્યું હતું વાયદા એ પ્રમાણે આપવાની વાત બાજુ પર, પણ રેશનિંગ દુકાનો પર અનાજ જ ના અપાય. સામાન્ય જન સમુદાયમાં લોકોને રેશન પણ ના મળે કરીને અને બજારના ભાવે ખરીદવાની વાત આવે. બેવડો મારતી. એટલે એક બાજુ અસહ્ય ભાવ વધારો, સામાન્ય જન સમુદાયની તકલીફોમાં પુષ્કળ વધારો, અને એનું કારણ કોઈ કુદરતી આફત નથી. એનું કારણ એ સત્તાનું આપણું ભ્રષ્ટ રાજકારણ હતું, જેને કારણે આ ભાવ વધારો શક્ય બન્યો હતો અને ભાવ વધારો થયો હતો. અને બીજી બાજુ વિદ્યાર્થીઓને સૌથી પહેલા સત્તા આપવામાં આવી, વાસ્તવિક સત્તા આપવામાં આવી, અને એવી રીતની સત્તા આપવામાં આવી કે જેથી ખરેખર
જે વિદ્યાર્થીઓની સાથે સંપર્કમાં હોય, જે વિદ્યાર્થીઓના પ્રશ્નોથી પરિચિત હોય, એવા જ લોકો વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવી શકે અને સિન્ડિકેટના કે સેનેટના સભ્ય બની શકે. એટલે સાચા અર્થમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ પણ આવ્યું અને સત્તા પણ પ્રાપ્ત થયું. અને બીજી બાજુ ભાવધારાનો મુદ્દો દરેક માણસના મનમાં તો પડે જ તો, એને તમે વાંચી આપી. સૌથી પહેલા જે વિદ્યાર્થીઓ માટેનો જ કાર્યક્રમ હતો કે એલડી અને ફૂડ બિલનો કાર્યક્રમ કે મોરબી અને ફૂડ બિલનો કાર્યક્રમ, એમાંથી પછી એક ટર્નિંગ પોઈન્ટ અને આટલો વ્યાપક સ્તર ઉપર આંદોલન કેવી રીતે ફેલાયું? બસ એ જ છે કે અમારું જે કોન્ટ્રીબ્યુશન છે, ભૂમિકા એ જ છે કે અમે સમાજના વ્યાપક સવાલ સાથે આ વસ્તુને જોડી માત્ર ફૂડ બિલ અમે એટલું કરી શક્યો કે એલડી એન્જિનિયરિંગ કોલેજનો પ્રશ્ન પતી ગયો, ફૂડ બિલનો છોકરાઓ લઈ આવ્યા પાછળ પતી ગયો વાત, પણ એટલેથી નહીં કર્યું. અમે આખા અઠવાડિયે 10 દિવસના કાર્યક્રમો જાહેર કર્યા. અને આપણી પાસે અનુભવ તો હતો, મહા ગુજરાત આંદોલનનો પણ આપણો ઇતિહાસ હતો, જનતા કર્ફ્યુ, પછી બધા બહુ કાર્યક્રમ આપ્યા, સરકારની નો હોય તો એનો બેસણાનો કાર્યક્રમ છે. ગુજરાતના આંદોલનની આગવી ઓળખ હતી ને સમાંતર સભા કે જનતા કર્ફ્યુ, એમ આ જે નવનિર્માણનું આંદોલન હતું એમાં એની આગવી ઓળખ સમા કયા કાર્યક્રમો હતા? આગવી ઓળખમાં બહુ મહત્વના પ્રશ્નો જે બન્યા, ધારો કે પછી અમે આજે યોગલાલની સમિતિ બનાવી હતી, એ પછી 11મી જાન્યુઆરીએ નવનિર્માણ સમિતિ રૂપ બનાવ્યું, એમાં વ્યાપક બનાવ્યું કે જેમાં દરેક અમારા જે બધા સેનેટ સભ્યો એમાં સામેલ થયા હોય, પછી દરેક કોલેજના જનરલ સેક્રેટરી જીએસને અમે સામેલ કર્યા, પછી પુરુષોત્તમ માવલંકર વખતે અપક્ષ પાર્લામેન્ટના સભ્ય હતા. હિન્દુ ચાચા આપણી પાસેથી ગયા, હિન્દુ ચાચાની જગ્યાએ અમદાવાદના જે બન્યા લોકસભાના સભ્ય પુરુષોત્તમ માવલંકર, જેના ચૂંટણીમાં પણ અમારા જેવા HK ના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ કામ કર્યું હતું. તો અમે અમને અમારા સલાહકાર તરીકે બનાવ્યા અને આ એક નવનિર્માણ સમિતિ એક વ્યાપક રૂપ આપવામાં આવ્યું કે જેમાં તમામ પ્રકારના વિદ્યાર્થીનીઓ એમાં ભાગીદાર બન્યા હોય. અને પછી બધા એક કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું. એ કાર્યક્રમો મહત્વના જે કાર્યક્રમો કહેવાય કે એમાં એક તો અમદાવાદનું બંધ છે 10મી તારીખનું સંપૂર્ણપણે અમલ થવાનો. એ પછી જે મહત્વનો કાર્યક્રમ આપવામાં આવ્યો એ 25 તારીખે ગુજરાત બંધનો કાર્યક્રમ. કારણ કે લોકોને પ્રશ્ન, મોંઘવારીનો પ્રશ્ન એવો હતો કે લોકોએ તરત આખી વસ્તુને ઉપાડી લીધી. કારણ કે અંદર એ બીજ તો પડેલું છે, આક્રોશનું બીજ. અને બીજી વસ્તુ એ છે કે વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં લોકોને વધારે શ્રદ્ધા હોય છે, કારણ કે કોલેજમાં ભણનાર છોકરા હોય એ બધા ભ્રષ્ટ ના હોય, કારણ કે એમની પાસે પૈસા કારણ કે એ સમયે તો એવું હતું કે 21 વર્ષે મતાધિકાર હતો, અત્યારે 18 વર્ષે છે. એટલે અમારા જેવા તો 20ની અંદર હતો, અમારી પાસે તો મતાધિકાર પણ નહોતો. એટલે અમારે કોઈ રાજકારણમાં હજુ છે ને, અમે લોકો સ્પષ્ટ કહેતા કે અમારે કોઈ ધારાસભ્ય, કોઈ લોકસભા સભ્ય કે અમે પંચાયતના ઇલેક્શન લડવાના નથી. અમારો કોઈ રાજકીય અમારી આ લાગણી છે કે આ ધારાસભામાં બેસનારા જે સભ્યો છે એ સાચા પ્રતિનિધિ નથી. પછી તમામ પક્ષના હોય, પછી એ કોંગ્રેસના હોય, સંસ્થા કોંગ્રેસના હોય, જનસંઘના હોય, સમાજવાદી પાર્ટીના હોય, કોઈ પણ પાર્ટીના હોય કે અપક્ષ હોય, આ બધાએ વિશ્વાસ ગુમાવી દીધો છે. એટલે અમારી મુખ્ય માગણી મૂકી હતી નવનિર્માણ સમિતિની કે વિધાનસભાનું વિસર્જન હોવું જોઈએ. એટલે વિધાનસભાના વિસર્જનની માંગણી સાથે આ નવનિર્માણ આંદોલન થયું. અને 25મીએ અમે જે બંધનો કર આપ્યો એમાં ગુજરાતમાં એટલો બધો પ્રતિસાદ મળ્યો કે ગુજરાતના 43 નાના મોટા શહેરોમાં તે દિવસે કર્ફ્યુ હતો. અને 26મી જાન્યુઆરીએ જ્યારે ધ્વજવંદન પ્રજાસત્તાક દિવસ હોય ત્યારે આ 43 શહેરોમાં કર્ફ્યુ હતો. અને ધ્વજવંદન એ કર્ફ્યુમાં એ વખતે માત્ર શહેર કેન્દ્રિત કે સમગ્ર ગુજરાતમાં કચ્છના થોડાક વિસ્તાર કે બહુ રિમોટ વિસ્તારને બાદ કરતા ગુજરાતના તમામ નાના મોટા કસ્બાઓ, શહેરોમાં આંદોલન પ્રસરી ચૂક્યું હતું. અચ્છા, આપણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર બધે આની વ્યાપક હતું. સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં, જુનાગઢમાં, કારણ કે આમાં બે વસ્તુ હતી કે મેં તમને આપને કહું ને 25 તારીખે જે બંધનો કોલ આપ્યો એ માત્ર નવનિર્માણ સમિતિ નહીં, પણ 80 જેટલા સંગઠનો હતા એ પણ પછી અમે સામેલ લીધા. એટલે બધા ટ્રેડ યુનિયન છે, પત્રકારના સંઘ છે, આ બધા લોકોને અમે સામેલ કર્યા. એટલે અમે જે નિમિત્ત બન્યા શરૂઆતમાં, પછી લોકોએ આખું આંદોલન ઉપાડી લીધું. અને 25 તારીખ સુધી અમે 80 જેટલા સંગઠનો ભેગા થઈને અને બધા કોઈ પક્ષ જોડાયેલા હતા આ સંગઠનો. એટલે અને બીજું અધ્યાપકોનું, એટલે અધ્યાપકોનું નેટવર્ક બહુ અગત્યની ભૂમિકા હોય છે. વિદ્યાર્થીઓ સાથે
કોલેજના અધ્યાપકોનું બહુ મહત્વની ભૂમિકા સંબંધ હોય છે. એટલે ગુજરાતના તમામ અધ્યાપકોએ આ વસ્તુને સહકાર આપ્યો. એટલે હવે તો દરેક જગ્યાએ નાના મોટા બધા શહેરમાં અધ્યાપકો હોય. એટલે અમારી વાત છે અને વાચા આપવામાં વિદ્યાર્થીઓ તો આગળ આવ્યા જ, પણ એ વિદ્યાર્થીઓમાં આખી વાતને વાચા આપવાનું કામ અધ્યાપકોની બહુ મહત્વની ભૂમિકા રહી છે. અધ્યાપકો અને જુદા જુદા ટ્રેડ યુનિયન તમામે તમારા પ્રશ્નને સમર્થન આપ્યું તમને, તમારા આંદોલન. આમાં પછી બીજા કાર્યક્રમો આ લોકોનું પાર્ટિસિપેશન વધે. આમાં જે મહત્વ હતા આપણે ખરું કયા થયા તો યાદગાર જે 2-4 બન્યા જનતા કર્યું બધું ખરું, પણ સરકારનો પહેલો અમારું શું વિધાનસભા વિસર્જન માટે પહેલી માંગણી શું હોય કે ભાઈ આ ભ્રષ્ટ ચીફ મિનિસ્ટર જવા જોઈએ, આ સરકાર જવી જોઈએ. સરકાર જાય તો વિધાનસભા જવાનો સવાલ આવે. એટલે પહેલા અમારી માંગણી હતી કે આ જાય. એટલા માટે અમે એક સરકારનો મૃત્યુઘંટ એવો કાર્યક્રમ આપ્યો જે લોકોમાં બહુ જ પ્રખ્યાત છે. એમાં એવું આપ્યું કે ભાઈ આ સરકારનો મૃત્યુઘંટ વગાડવાનો કાર્યક્રમ. મૃત્યુઘંટ વગાડવાનો કેવી રીતે કર્યો કે દરેક લોકોએ 8 વાગે રાત્રે એ પોતાના ધાબાઓ પર, શેરીમાં, અગાસીમાં ઉભા રહી અને થાળી વગાડવી. હવે ગરીબ માણસ હોય કે સવંગર હોય, બંગલામાં રહેતો હોય કે ઝૂંપડામાં રહેતો હોય, દરેકના ઘરમાં થાળી હોય અને વેલણ હોય. તો આ કાર્યક્રમને બહુ મોટો પ્રતિસાદ મળ્યો. એટલે આ કાર્યક્રમ એ વખતે જે થયો સરકારના મૃત્યુગણનો એ એને અભૂતપૂર્વ સરકાર મળ્યો હતો. અને બીજા શેરી નાટક ભજવાતા હતા, લોકોની વચ્ચે થાય. પછી તો લોકોએ નવનિર્માણના ગરબા પણ બનાવ્યા હતા. એટલે બહેનોની પણ બહુ મોટી ભૂમિકા હતી, સ્ત્રીઓની. દરેક શેરીમાં, સોસાયટીઓમાં નવનિર્માણના ગરબા થાય, મોંઘવારી સા ગરબા થાય. તો આખી વાતને આવી રીતે પણ લોકો ગીતો, મોંઘવારીની સામેના ગરબા, આ બધી વસ્તુ, નાટક, શેરી નાટક, તો આ બધા ઘણા બધા પ્રવૃત્તિને કારણે આખું આંદોલન એ ખૂબ ચાલ્યું હતું. અચ્છા મનીષભાઈ, બીજો એક મને સવાલ થાય છે કે તમે કોઈ પણ આંદોલન હોય એના સિદ્ધાંતોનો, એના વિચારોનો ફેલાવો કરવા માટે સામાયિકોની મદદ લેવી પડે, કારણ કે મૂળભૂત રીતે તો આ વૈચારિક પરિવર્તનની વાત છે. તમારે તમારા નવા વિચારને લોકો સુધી પહોંચાડવો પડે. તો તમે એના માટે કોઈ પત્રિકા, સામાયિક એવું કંઈ શરૂ કરેલું કે જેનાથી તમે તમારા વિચારોને લોકો સુધી પહોંચાડી શકો? તમારો બહુ સરસ સવાલ છે, કારણ કે એ સમય એવો હતો કે જયારે આજના જમાનામાં જે આટલી ટેલિફોનની ફેસિલિટી છે, ઇલેક્ટ્રોનિક મીડિયા છે, ટેલિવિઝન નતું, આકાશવાણી, અને આકાશવાણી પર સરકારનો એના ઉપર કબજો હતો. માત્ર મુદ્રિત વસ્તુઓ હતી. ટેલિફોનનું કમ્યુનિકેશન પણ નહીં. લોકો એના ઘરે ટેલિફોન હોય, સામાન્ય ઘરમાં ટેલિફોન, આજે મોબાઈલ, એની વાત પણ જવા દો. એ વખતે તો ઝડપની ફોટોકોપીની પણ સિસ્ટમ નથી. સાયકલો સ્ટાઇલ થાય ટાઈપ કર્યા પછી, એમાં બહુ મોટી કોપી ના નીકળે. તો એ સમયમાં લોકો સુધી પહોંચવું બહુ અઘરું હતું. પણ અમે એક પત્રિકા તણખો નામની શરૂ કરી. ઇતિહાસના બધા વિદ્યાર્થીઓને ખબર છે કે રશિયન ક્રાંતિમાં ઇસ્ક્રા કરીને લેનિને શરૂ કરી. એ પત્રિકાએ આંદોલનમાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી રશિયન ક્રાંતિમાં. તો એ પ્રેરણાથી અમે તણખો નામ આપ્યું. ઇસ્ક્રા એટલે તણખો. તો તણખો પત્રિકા અહીંયા અમે બહાર કરતા હતા. એ તણખો કોપીની અંદર જે અમે દર વખતે વસ્તુ મૂકીએ કે તણખાની અંદર શું હોય તો 1-2 દર વખતે આ તણખામાં મૂક્યું કે હવે આ ભાઈ આ સરકાર જવી જોઈએ. પછી બીજી વસ્તુ એ પણ કરી કે આમાં અમે અમુક ભાવ પણ છાપતા હતા કે આટલી વસ્તુ વેપારી પાસે આગ્રહ રાખો કે આ ભાવથી જ વસ્તુ ખરીદવાનું હોય. પેન્સિલ, નોટબુક, આ જે ખોટા નફા અને લોકોને છેતરવાની વાત કરે છે, તો આવો એક આગ્રહ પણ રહેતો હતો. એટલે આ પત્રિકાને અમે શું કર્યું કે પહોંચાડવી કેવી રીતે, કારણ કે મોટેભાગે કર્ફ્યુ હોય કે ક્યાં કેવી રીતે લઈ જવું. અને અમે એ સમયે આંદોલનમાં એક પણ પૈસો કોઈની પાસે ઉઘરાવતા નતા. આ આંદોલનમાં તમને નવાઈ લાગશે કે કોઈ પણ પૈસાનો ખર્ચો કર્યા વગર, કારણ કે એ વખતે લોકોની પાસે કોઈ વાહનો પણ નતા. એ વખત દરેક જણ ભાવનાથી, અમારા મિત્રો હતા એમાંથી એક કે 2 મિત્રો પાસે જ ગાડી હતી, એ જમાનાની એમ્બેસેડર ગાડી, એ સિવાય કોઈ વાહન નહીં. સ્કૂટર પર બહુ લોકો ઓછા પાસે, ઘણા બધા મોટા ભાગના લોકો સાયકલ પર જ આવતા જતા હોય. તો અમે શું કરીએ કે આ પત્રિકા રાત્રે છપાય. એવા જ જે લોકો 42 આંદોલનના ક્રાંતિકારી હતા, જેવા પેલા પ્રેસ વાળા, એ લોકોએ સ્વૈચ્છિક ઉપાડ્યું છાપવાની કામ. આપણે લખીને આપીએ મેટર, એટલે એ લોકો છાપી નાખે રાત્રે ચલાવીને. એ પત્રિકાઓ જે તણખો જે છે, એ પત્રિકાઓ અમે શું કરીએ કે એસટી ઉપર કે રેલવેમાં, જે રાત્રે બધી એસટીના ડેપોમાં તો બધી બસો કરેલી હોય, જે સવારે ઉપડવાની હોય, ભુજ પણ જવાની, નડિયાદ પણ જવાની હોય, વડોદરા, રાજકોટ જવાની હોય,
તો એ બધી પત્રિકાઓ અમે દરેક બસમાં વિદ્યાર્થી કાર્યક્રમ મૂકી આવે, 20 કોપી 25 કોપી 30 કોપી મૂકી આવે. એટલે એ કોઈ કુરિયર વગર, પોસ્ટ વગર અને ખર્ચા વગર અને ગામડાઓ સુધી પત્રિકાઓ પહોંચી. અંતરિયાળ વિસ્તારો સુધી. અને ઘણી જગ્યાએ પછી એવું કરે કે પત્રિકા જોઈને પછી પોતે પાછી છાપે એવી રીતે દરેક જગ્યાએ પોતાનો ઉપયોગ કરતા હોય. તો આ રીતે આખું કમ્યુનિકેશનનું કામ થતું. અને બીજી વસ્તુ કે છાપાવાનો સહકાર બહુ થતો. મારે એ પણ પૂછ્યું, 2-3 છાપાઓ એવા હતા કે જે લોકોએ નક્કી કર્યું કે નવનિર્માણ સમાચારો છાપવા પહેલા પાના પર. એટલે એ અભિગમ કેવો હતો એમને? અમે એવું છે કે છાપામાં કામ કરનાર પણ મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે. મોંઘવારી એવી વસ્તુ છે એ બધાને લડતી હોય છે. અને એમને એમ લાગ્યું છે કે આ મુદ્દાને ઉછાળવા આ સામાન્ય જનસમુદાયનો પત્રકાર સંઘ છે કે એના ટેલિવિઝન છે એને પણ આમાં સપોર્ટ કરેલો, બરોબર જોડાયા હતા. એટલે એ સમયના તમામ જે આગળ પડતા જે આપણા વર્તમાન પત્રો હતા, સામયિકો હતા, એ તમામે નવનિર્માણ આંદોલનનો ટેકો આપ્યો હતો. આ લોક આંદોલનની આ એક વિશેષતા હોય છે. લોક આંદોલન છે એ દરેક વર્ગ, જાતિ, જ્ઞાતિ, ધર્મથી પર થઈને ચાલતો. દરેક બધા લોકો તમને નવાઈ લાગશે. બીજો મારે મહત્વનો કાર્યક્રમ મારે કહેવું જોઈએ કે આપણે કોઈ પણ જણા રાજકારણીઓ હોય છે, કોઈ છાસ વાળા અને કોઈ વાતને કમ્યુનલ બનાવી દેવામાં આવતી હોય છે. આદત છે, વર્ષો જૂની આદત છે, આપણે અંગ્રેજોએ નાખેલી આદત છે. અને ગુજરાતમાં તો પાછી એટલે તમારે સાચી દિશામાં સાચા મુદ્દા પર લડવું હોય તો લડત બંધ થઈ જાય અને આડા મુદ્દા ઉપર લડત ચડી જાય. આ અનુભવ અમને હતો. અને પછી 69 માં સૌથી મોટા 69 માં હતું. અને જયારે અમે ચીમનભાઈ જયારે બની રહ્યા હતા ત્યારે અમેરી સામે જે મેં આપણે વાત કરી 1972 માં પંચવટી ફાર્મના ધારાસભ્ય ખરીદવાના, એ વખતે અમે જે લડત શરૂ કરેલી હતી યોગ નાગરિક સમિતિ અમદાવાદમાં, ત્યારે પણ એ લડત નામી દેવા માટે આ કમ્યુનલ છમકલું કરવામાં આવ્યું હતું અમદાવાદના એક વિસ્તારમાં. અને કરફ્યુ લાગી ગયો હતો. એટલે બધી પ્રવૃત્તિ કરફ્યુ લાગી જાય એટલે તમે કોઈ પ્રવૃત્તિ આંદોલન ચલાવે ઠપ થઈ જાય. એ અનુભવ ખબર હતો. એટલે અમે શું કર્યું કે અમદાવાદના જેટલા સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં અમે ગીતા અને કુરાનના સહપાઠનો કાર્યક્રમ આપ્યો. એટલે નાના ફૂટપાથ ઉપર નાનો મંચ બનાવી મુસ્લિમ ભાઈ બહેનો હોય એ કુરાન વાંચતા હોય, હિન્દુ ભાઈ બહેનો હોય, યુવાનો હોય એ ગીતા વાંચતા હોય. આવા કાર્યક્રમો આપ્યા એટલે લોકોને વધારે વિશ્વાસ પડે કે આ કોઈ કોમી રંગ પડી જાય. આ આપણા બધાનો સવાલ છે. તમારો નવનિર્માણ આંદોલનનો મુખ્ય મુદ્દો જ એવો હતો, ઘઉં, ચોખા, બાજરી તો મુસલમાન નહીં ખરીદવા, દરેકને નડતો. એને કારણે એક પણ કોમી છમકલું આંદોલન દરમિયાન નથી. હિંસાની કોઈ ઘટનાઓ બની હતી? હિંસકની ઘટના એવું છે કે હિંસા મોટે ભાગે તો રાજ તરફથી, એટલે મોટે ભાગે પોલીસ એટલું બધું જુલમ કર્યો. જ્યાં હોય ત્યાં કરફ્યુ નાખી દેવો, બંદૂક ચલાવી. એટલે આ 73 દિવસના આંદોલનમાં પોલીસ ગોળીબારથી 105 જણાના મોત થયા, જેની તમે ઘણી જગ્યાએ ખામીઓ જુઓ છો. અને બીજું વસ્તુ જે કરી એમને મીસામાં પૂરવાનો. મીસા કાયદો જે હતો, ઇન્ટરનલ સિક્યોરિટી, આંતરિક સુરક્ષા ધારો. હવે આ માણસો મોંઘવારી સામે લડતા હોય, છોકરાઓ લડતા હોય, જે લોકો નાગરિક પણ નથી દેશના, કારણ કે 21 વર્ષ મતાધિકાર પણ નથી, એવા 18-19 વર્ષના છોકરાઓને, તરુણોને હિંસામાં પૂરી દો કે આ દેશના વિરોધી છે આંતરિક સુરક્ષાનો. તમે હું છું તો હું 2 વાર મને આંતરિક સુરક્ષામાં હિંસા હેઠળ પકડવામાં આવ્યો. કેટલા બધા વિદ્યાર્થીઓને, આગેવાનોને, શિક્ષકોને, અધ્યાપકોની સામે આ કાયદાનો ઉપયોગ થયો. એટલે ધમકી હોય પછી તમે પૂરી ગયા પછી એમ કે તમારે છૂટવું હોય તો તમે આંદોલન બંધ કરો તો છોડી દઈએ. એટલે એવી પણ ઘટના બની છે કે હું સુરેન્દ્રનગર જેલમાં હતો, સબ જેલમાં, તો રાત્રે 10 વાગે જ્યારે નીકળો, લગભગ સાંજે સંધ્યાકાળ થઈ ગયા પછી કોઈ જેલ ખુલે નહીં. તમે જે ના હો કોટડીમાં એમ જ તમે હો, એમાં તમે બહાર બેરેકની બહાર ના જવાનું હોય, બંધ થઈ જાય. તો એ દિવસે રાત્રે 10 વાગે મને બોલાવવામાં આવ્યું, જો તમે ઈચ્છો તો તમે અત્યારે જે આ લોકો આવ્યા હતા અમદાવાદથી, તમે ઈચ્છો તો તમે અત્યારે પાછા અમદાવાદ લઈ જઈએ, પણ તમારી એક વસ્તુ છે, તમે જે જોઈએ, જે પૈસા જોઈતા હોય આ બધી લાલચ આપીને તમે આંદોલનમાં પાછું ખેંચવાની વાત કરો. આવી ઘટનાઓ પણ એટલે જુદી જુદી સામ દામ દંડ ભેટથી આંદોલન કરવામાં આવે. અચ્છા, તમારી સાથે બીજા અન્ય કયા કયા આગળ પડતા નેતાઓ હતા જેમણે આ નવનિર્માણ આંદોલનમાં નેતૃત્વ કર્યું હોય? આમાં મહત્વના જે નેતાઓ હતા, જે નવનિર્માણ સમિતિ બની, હું એનો પ્રમુખ હતો. તો ઉપપ્રમુખમાં હતા રાજકુમાર ગુપ્તા કરીને. એ પણ HK કોલેજ ના, એ બધી એ અમારા જુદા જે સેનેટ સભ્યો હતા.
અને સભ્યો અને વચ્ચે અને જે જનરલ સેક્રેટરી હતા સામાન્ય મંત્રી દરેક કોલેજના, એમાંથી આ પસંદ કરવામાં આવે. પછી ઉમાકાંત ભાકર જે છે એ મંત્રી હતા, બીજા એક શૈલેષ શાહ છે એ પણ મંત્રી હતા, પછી નરહરી અમીન છે એ સહમંત્રી હતા, ભરત ગઢવી છે સહમંત્રી હતા, અશોક પંજાબી છે એ પાછળથી આંદોલનમાં એમાં જોડાયા હતા, કમિટીમાં હતા, પછી સોનલ દેસાઈ કરીને હતા એ બહેનોમાં હતા જે સ્ટુડન્ટ વેલફેરના જે સભ્યો હતા એને પણ અમારી સમિતિમાં સામેલ કર્યા હતા. અને વિદ્યાર્થી પ્રતિનિધિઓમાંથી આવે. તમામ પ્રકારના, એટલે મેડિકલના વિદ્યાર્થીઓ હોય, ડેન્ટલના હોય, એન્જિનિયરિંગના હોય, આર્ટ્સ, કોમર્સ, ફાર્મસી, આ તમામ પ્રકારના વિદ્યાર્થીઓની આ મોટી વ્યાપક સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં બધા જ શાખાઓનું પ્રતિનિધિત્વ હોય. અચ્છા, પણ એ માત્ર વિદ્યાર્થીઓ પાસે એક પ્રકારની લાગણી હોય, ભાવના હોય, અનુભવ ના હોય, પણ ભાવનાનું જોર જબરજસ્ત હોય એટલે એમને વ્યવહારુ વિચારો પ્રમાણમાં ઓછા આવે કોઈ પણ આંદોલનમાં. પણ માત્ર ભાવનાઓથી, લાગણીઓથી પણ આંદોલન અને આટલું વ્યાપક સ્તરનું આંદોલન એ ના ચાલે. તો જાહેર જીવનમાં પડેલા અન્ય અગ્રણીઓ જે સ્થાપિત હોય, મેચ્યોર્ડ હોય, અનુભવનું ભાથું હોય, એવી વ્યક્તિઓનો પણ તમને ટેકો મળેલો? હા, એટલે અમે જયારે આંદોલન શરૂ કર્યું પછી સૌથી મહત્વની વાત અમારા માટે એ હતી કે અમને ગુજરાતના વ્યાપક સવાલ કર્યો તો ગુજરાતના બૌદ્ધિકો છે, નેતાઓ છે, એનો સપોર્ટ મળવો જોઈએ. તો 25 તારીખે બંધનો કોલ આપ્યો તો ગુજરાતની સ્થાપના જેમના વરદ હસ્તે થઈ રવિશંકર મહારાજ. તો રવિશંકર મહારાજે 25મીના બંધનો કોલ હતો, અમને પણ મળવા, એમને પણ મિટિંગ થઈ હતી, અમને પણ મળવા માટે ગયા હતા. કારણ કે સૌથી વંદનીય વ્યક્તિ ગુજરાતમાં રવિશંકર મહારાજ સ્થાપનામાં જે ભાષણ આપ્યું એનો મુખ્ય આદર્શ જે હતો એ બિલકુલ એનાથી વિરુદ્ધમાં. એટલે અમે એમના આશીર્વાદ લેવા પણ ગયા 25મીનો બંધનો કોલ હતો. તો એમને કહું કે ભાઈ બરાબર છે, આ જે બહાર જુલમ ને બધી વસ્તુઓ છે તો આ સરકાર ના જ ચાલવી જોઈએ, સરકારે રાજીનામું આપવું જોઈએ. એટલે એ રવિશંકર જાહેરમાં 25મીએ નિવેદન કર્યું. અને એમણે એટલું જ નહીં, એમને મુખ્યપ્રધાન ચીમનભાઈને બોલાવ્યા અને એમને કહ્યું કે આ લોક લાગણી છે અને તમે આમાંથી હવે મુક્ત થઈ જાઓ, તમારે એને માન આપવું જોઈએ. તો આ એક વરિષ્ઠ વ્યક્તિનું હતું. પછી અમે કવિઓએ બધા એમનો સાથ આપ્યો. સાહિત્યકારોમાં લગભગ બધા સાહિત્યકારો છે. તો એક અમે જે તણખાનો અંક મેં તમને કહ્યું એવો એક તણખાનો અંક એ સમયે કવિતાઓ લખી બધા, એટલે લાભશંકર ઠાકરથી માંડીને રઘુવીર ચૌધરીથી લઈ અને યુવાન બધા સાહિત્યકારોએ કવિતાઓ લખી નવનિર્માણના સમર્થનમાં. અને એ લોકોએ આ સરકારને હવે નહીં નાખવું જોઈએ એવું સાબરમતી નદી કિનારે જઈ અને સ્નાન કર્યું. એટલે આ બધા જે એ સમયના આધુનિક કવિઓ હતા, લાભશંકરભાઈ છે, ચીનુ મોદી છે, રઘુવીરભાઈ છે, મોહન બોલોલી છે, બિપિન વેશ્યા છે, આ બધા લોકોએ જઈને ત્યાં આ કાર્યક્રમ આપ્યો અને કવિતા વાંચન કર્યું. તો એ લોકોનો પણ સહકાર મળ્યો. ઉમાશંકરભાઈ છે, તો ઉમાશંકર જોશીની ભૂમિકા બહુ અગત્યની રહી, કારણ કે એ સમયે તો એ રાજ્યસભાના મનોનીત સભ્ય પણ હતા અને સૌથી જેને સન્માનીય ગુજરાતના અને દેશમાં સાહિત્યકાર કહેવાય, અકાદમીના હતા. કારણ કે તો એ તો દેશમાં આઝાદીની લડતના બહુ અગત્યના સંકળાયેલા હતા. તો એ પણ અમને મળવા માટે આવે અને રાજ્યસભામાં આ ગુજરાતના પ્રશ્નો શું છે, યુવાનોને શું માંગણી છે, એ અમને બહુ બુલંદ અવાજે. અને જે વિદ્યાર્થીઓ પર દમન થયું એમનું પણ ઉમાશંકરભાઈએ જબરદસ્ત એ તો દરેક એ વસ્તુમાં તો બહુ જ આખી વસ્તુનું આપવું થયું. એટલે ટૂંકમાં તમામ ટ્રેડ યુનિયનો આગળ પડતા જાહેર જીવનમાં પડેલા બધા જ અગ્રણીઓ, એ સાહિત્યકારો હોય, અન્ય ક્ષેત્રમાં પણ જાહેર જીવન જોડે જોડાયેલા હોય અને લોકોની નજરમાં જેમની માટે સન્માન હોય, માનની લાગણી હોય, એવા તમામ લોકોએ નવનિર્માણ આંદોલનને ટેકો આપ્યો. સૌથી રસપ્રદ જે ઘટના બની કે મેં અગાઉ જણાવ્યું કે હું એ વખતે એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સભ્ય હતો યુનિવર્સિટીમાં, ગુજરાત યુનિવર્સિટીમાં. એટલે આ લડત ઊભી કરી એટલે અમે કહ્યું કે આ લડત જો ચાલુ રાખવી હોય તો વિદ્યાર્થીઓએ આ સમાજ પરિવર્તનનું મોટું કામ છે તે બહાર આવી જવું જોઈએ. અને આ ભણતરનો મતલબ નથી, કારણ કે આ ભણવાથી નથી નોકરી મળતી, નથી તમારો કોઈ વિકાસ થતો, નથી સમાજને મદદરૂપ થઈ શકતું. એટલે એ આશયથી અમે એવું નક્કી કર્યું કે જ્યાં સુધી સમાજના વ્યાપક સવાલો છે એટલે આપણે આ યુનિવર્સિટીને નું શિક્ષણ કાર્ય બંધ કરી દેવું જોઈએ ઓફિશિયલી. અને આ સમાજ પરિવર્તનના કામમાં વિદ્યાર્થીઓ લાગી છે. અત્યારે આ સમય તગાજો છે જે આપણા આંદોલનમાં ગાંધીજીએ પણ એ વખતે કહ્યું હતું કે બધી બંધ કરી દેવું જોઈએ. તો મેં એ પ્રકારનો એક ઠરાવ બધા વિદ્યાર્થીઓ વતી એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મૂક્યો, હાઈએસ્ટ જે બોડી કહેવાય એમાં, કે ભાઈ આ યુનિવર્સિટી બંધ કરી દો.
એ વખતે નવનિર્માણમાં બરોબર રંગ શરૂ થાય. હા, શરૂ થાય. તો સીધી વાત છે કે બધા જે સ્થાપિત હતો તો કોઈ સરકાર આપે નહીં, એટલે આ ઠરાવ ઉડી ગયો. પણ આ વાત અમે જયારે કરી, ઠરાવ મૂક્યો ને ઉડી ગયો, એ સમયમાં અમે છાપામાં એક નાના સમાચાર વાંચ્યા કે બિહારના પટનામાં પટના યુનિવર્સિટીના દીક્ષાંત પ્રવચનમાં જયપ્રકાશ નારાયણ તો નિવૃત્ત થઈને સક્રિય રાજકારણમાં બધું જ થઈ ગયા, બેસી ગયા આશ્રમ કરીને. તો એમણે ત્યાં દીક્ષાંત પ્રવચનમાં કહ્યું કે ભાઈ સમાજના આટલા બધા વ્યાપક સવાલો છે, તો યુવાનોની ફરજ છે કે આ કોલેજનું શિક્ષણ છોડી બંધ કરી અને એમણે આ કામમાં લાગી જવું સમાજ પરિવર્તનમાં. એટલે અમને લાગ્યું કે આખા અંધકારમાં કોઈ પ્રકાશ દેખાયો અમને. એટલે અમને થયું કે આપણે આ એક કોઈ બોધલ વ્યક્તિ છે, આટલો મોટો ક્રાંતિકારી વ્યક્તિ છે હતો એક જમાનામાં, જે કોઈ પક્ષમાં નથી ગયો, કોઈ એને સત્તાના મોહમાં નથી ગયો, જેને રાષ્ટ્રપતિ પદ પણ સ્વીકાર્યું નથી કે મારે સોનાના પંજામાંથી જવું. આ વ્યક્તિ આપણા જેવી વાત કરે છે. એટલે અમે એમને નિમંત્રણ ટેલિગ્રામ મોકલ્યું અહીંયાથી અમદાવાદથી કે આપ અહીંયા આવો અને અમારા આંદોલનમાં અમને માર્ગદર્શન પૂરું પાડો. એટલે પછી એમના પ્રતિનિધિ તરીકે પેલા નારાયણ દેસાઈ અમને મળવા માટે આવ્યા અને મુખ્ય શરતો કે આ આંદોલન કોઈ બી હોય એ અહિંસક હોવું જોઈએ, કોઈ પણ પ્રકારની હિંસા ના થવી જોઈએ, કોઈ હિંસક કાર્યક્રમ ના આપવો જોઈએ. આ બધી વસ્તુઓ હોય તો જયપ્રકાશજી આંદોલનમાં જોડાય છે. એટલે પછી જયપ્રકાશજી અમદાવાદ આવ્યા અને એ વખતે પછી તો ફેબ્રુઆરી મહિનામાં એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, ચમનભાઈને રાજીનામું આપવાની ફરજ પડી હતી. તો ચમનભાઈની તો સરકાર ગઈ હતી, પણ અમારી જે મુખ્ય માગણી હતી કે વિધાનસભા વિસર્જન અને નવા લોકોના સાચા પ્રતિનિધિ આવે એની લડત ચાલુ હતી. અને જે પ્રકારનું વાતાવરણ થયું હતું, વિદ્યાર્થી લોકોએ તોડફોડ બી કરી હતી અને શાંતિનું વાતાવરણ સ્થપાય, એટલે અમે યુનિવર્સિટીના આંગણામાં પ્રાંગણમાં ઉપવાસનો કાર્યક્રમ કર્યો હતો. અને એ વખતે જયપ્રકાશ અહીંયા આવ્યા, એમના હસ્તે પારણા થયા અને પછીથી એમની સાથે એમને એક આખો નવો વિચાર, લોક ઉમેદવારનો વિચાર કે લોકો પોતે પોતાના દરેક ગામમાંથી શહેરમાંથી ઉમેદવાર નક્કી કરે અને એક આદર્શ કેવું હોઈ શકે એવી એક કલ્પના આકાર લેવાની. અને અમે આખી બધી વસ્તુ બતાવી કે કેટલા જુલમ આ સરકારે અહીંયા કર્યા છે. એટલે બધી જ વાત લઈ અને એ દિલ્હી ગયા ઇન્દિરા સામે રજૂઆત કરવામાં. ઇન્દિરાજી દેશના વડાપ્રધાન હતા અને ઇન્દિરાજી તો એમના મિત્રના દીકરી કહેવાય, એટલે એમને હતું કે હા ઇન્દિરાજી મારી વાત સાંભળશે, કે જેને નાનપણથી જોઈ હોય. પણ એમને ત્યાં હતાશા મળી કે કોઈ અવાજ નહીં સંભળાયો. પાછા એ પટના ગયા, પણ પટના હોય આખા દેશમાં વાત તો પહોંચી ગઈ હતી ગુજરાતના આંદોલનની. તો પટનાના વિદ્યાર્થીઓ તમે આગેવાની લઈ અને આપણા બિહારમાં પણ ગફુરની સરકાર છે એટલી જ ભ્રષ્ટ છે કોંગ્રેસ સરકાર. અહીંયા આંદોલન કેમ ના કરવું જોઈએ, તમે અમારા નેતા. એટલે જયપ્રકાશજીના વડપણમાં ત્યાંના વિદ્યાર્થીઓ પટના યુનિવર્સિટીમાંથી એક નવું આંદોલન મોટું લોક સંઘર્ષ આખું ઊભી થઈ અને છાત્ર સંઘર્ષ વાહિની નામ આપીને એમાંથી એક આંદોલન ત્યાં પણ મોટું શરૂ થયું. અને પછી તો એ વાત આપણે જાણીએ કે આખા દેશભરમાં વ્યાપ્ત થઈ. પણ અમારી અહીંયા સરકાર જે ચમનભાઈની, પણ પછીથી તો એવી પરિસ્થિતિ થઈ કે આખી બધી જગ્યાએ આટલી અશાંતિ હતી પણ વિસર્જનની વાત થાય નહીં. એટલે ઘણા બધા કાર્યક્રમો થયા ગુજરાતમાં, આટલા બધા કાર્યક્રમ થયા 1-1.5 મહિનો. એ પછી રાજકીય ઘટનાક્રમ કેવો ચાલ્યો? એક બાજુ ચિમનભાઈ પટેલને આંદોલનના કારણે જ દબાણથી રાજીનામું આપવું પડ્યું. એટલે અમે એ વખતે એક પણ કરતા હતા કે ભાઈ વિધાનસભ્યો છે પોતે રાજીનામું આપી દે, સ્વયંભૂ જાતે આપી દે, અથવા જે તે વિસ્તારના લોકો છે એ ધારાસભ્ય પાસે માગણી મોકલી ભાઈ તમે પ્રતિનિધિ નથી અમારા, અને દબાવ ના હોય. એટલે મોટે ભાગના ધારાસભ્યો પાસે રાજીનામા લોકોએ લઈ લીધા, બરોબર, વિદ્યાર્થીઓને લોકોએ યુવાનોએ તમામ પક્ષોના ધારાસભ્યો. અમારા માટે એ કહ્યું કે અમારા માટે બધા પક્ષ સરકાર છે, અમે તો યુવાનો છે, અમારે કોઈ પક્ષ કઈ છે નહીં, અમે તો લોકોની લાગણી વ્યક્ત કરીએ છીએ. એટલે એ પરિસ્થિતિમાં પછી શું કરવું? તો હવે વિધાનસભા વિસર્જનનો પ્રશ્ન છે તો કેન્દ્ર સરકારનો થયો, એટલે લડતને દિલ્હી લઈ જવાની વાત કરી અમે. એટલે પછી અમે અહીંયા જે મોટો એક કાર્યક્રમ કર્યો હતો, એ પહેલો કાર્યક્રમ હતો 1 માર્ચે એ કાર્યક્રમ કર્યો, કારણ કે ચારે બાજુ કર્ફ્યુ હોય એટલે કાર્યક્રમ કેવી થાય, લોકો હજારો લોકો ભેગા થઈ કાર્યક્રમ કેવી થઈ શકે. એટલે અમને વિચાર આવ્યો કે કર્ફ્યુમાં જો કાર્યક્રમ કરો તો શું થાય, નદી જે છે
તો નદીનો પટ વિસ્તાર છે એમાં એ કેન્દ્રની માલિકી કહેવાય. બરોબર. એટલે કેન્દ્રની માલિકી હોય તો ત્યાં 144ની કલમ લાગુ પડે, નહીં. એટલે સ્ટેટ ગવર્મેન્ટનો કાયદો લાગુ પડે નહીં. એટલે અમે એવું નક્કી કર્યું કે આપણે જ્યાં ગુજરી ભરાય છે એલજી નીચેથી ત્યાંથી એક રેલી કાઢી અને નદીની રેત, નદી તો કોરી રહેતી હોય, નદીની રેતમાં જઈએ અને આપણે ગાંધી આશ્રમ જઈને સભા ભરવી. અને આ આયોજનમાં એવું થયું કે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ અમે જોડાતા હતા. એટલે એ વખતે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, NID, ફેક્ટ, જે લોકો ડિઝાઇન બધું કરતા હોય એ વિદ્યાર્થીઓ પણ અમારી સાથે જોડાયા. તો આ આખું જ આંદોલનને પછી નવેસરથી આખી વસ્તુનું ડિઝાઇન કરવું, એના પોસ્ટરો બનાવવા, એ બધું કામ એ લોકોએ ઉપાડી લીધું. એટલે 1 માર્ચ એવો કાર્યક્રમ આપ્યો. એટલે એ દિવસે નદીની પટમાં અમે રેલી શરૂ કરવાની વાત કરતા હતા, પણ એટલા બધા લોકો ત્યાં આવી ગયા કે લગભગ અડધે સુધી ગાંધી આશ્રમ સુધી લોકોની આખી ખરી એટલા લોકો જ રેલી ઉભી થઈ ગઈ. એટલે ચાલવાની જગ્યા તો બહુ ઓછી થઈ ગઈ આખી વસ્તુમાંથી. એટલે અને નદીની પાછળ બહુ મોટી સભા થઈ. પણ એ સમયે પણ સરકારે ખૂબ જુલમ કર્યો, કેટલાક લોકોને ઉશ્કેર્યા, બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. અને જ્યાંથી પણ જે જગ્યાએથી પણ લોકો નદીમાં જતા હોય ત્યાં પોલીસે અત્યાચાર ખૂબ કર્યો. અમે પાછા આવતા હતા, અમારી ગાડીઓ પર ચારે બાજુ રોકીને અમારા મિત્રની ગાડી પરથી પોલીસ ગાડી ઉપર જ તૂટી પડી. એટલે લાઠી ચલાવવું તો બહુ સામાન્ય, પોલીસે દમન કરવામાં કોઈ બાકી નથી લાગ્યું. પણ હંમેશા સત્તાના મદમાં રહેતી દરેક સરકાર, આખો દુનિયાનો ઇતિહાસ કહે છે કે સત્તા અને સત્તાના મદમાં કોઈ સરકાર જુલમથી ચાલતી નથી. જેટલું જુલમ વધારતી હોય છે સરકાર, જેટલું પોલીસ દમન વધતું હોય છે એટલું આંદોલન મજબૂત બનતું હોય છે. પણ છતાં આ ઇતિહાસનો બોધપાઠ કોઈ સત્તાધારી સત્તાના નશામાં કોઈ સત્તાધીશ સમજી નથી શકતો અથવા અંધ બની જાય છે. પણ એ કાર્યક્રમ અહીંયા તો એવું જ છે કે હજુ આઝાદીને માને 3 દશકા ગયા છે. હા, અને એમ થાય કે અંગ્રેજો હોય, બીજી પાર્ટી સરકાર આંદોલન સામે લોક લાગણીને દબાવવાની કોશિશ કરે તો સમજી શકાય વાત છે. પણ આ તો પોતાની સ્વરાજ્યને હજુ તો 3 દશકા નથી લીધું, તાજું છે. અને એ જ સરકાર આવું દમન કરે એટલે સ્વાભાવિક છે કે લોકોની લાગણી વધારે ઉશ્કેરાય હતી. એટલે પછી અમે નક્કી કર્યું હવે ક્યાં આંદોલનને કેવી રીતે દિશા આપી. એટલે ચલો દિલ્હીનો કાર્યક્રમ આપ્યો. એટલે અહીંયાથી ગુજરાત પરના યુવાનો જે પણ મળ્યું, જે પણ સાધન મળ્યું, ટ્રેનમાં, વગર ટિકિટે કે કોઈ પણ રીતે લોકો દિલ્હી પહોંચ્યા. અને દિલ્હીમાં પણ હજારો ગુજરાતના વિદ્યાર્થીઓ. પછી અમે દિલ્હી યુનિવર્સિટીમાં પણ બીજીના સંપર્ક, JNU જવાહરલાલ યુનિવર્સિટીનો સંપર્કના વિદ્યાર્થી આગેવાનો કર્યો. દિલ્હી યુનિવર્સિટીના આગેવાનો સરકાર માટે આંદોલનનો સપોર્ટ કર્યો. પણ ત્યાંના વિદ્યાર્થીઓનો બહુ સહકાર એટલો નહીં મળી શક્યો. પણ પછી અમે નક્કી કર્યું કે ગુજરાતી સમાજ છે પુરાણી દિલ્હીમાં બસના અડ્ડા પાસે, ત્યાંથી અમે એક રેલી કાઢી પાર્લામેન્ટ પર જવામાં. અને પછી રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ આપવાનો કાર્યક્રમ કર્યો. એટલે લગભગ 25-30 કિલોમીટર લાંબી યાત્રા કરીને દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં રેલી કાઢી. દિલ્હીમાં. હા. અને એટલું લાંબુ થઈને અમે પહોંચ્યા, રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ આપ્યું. અને એ સમયે આપણા જે ઉમાશંકર જોશી છે કે જે બીજા પાર્લામેન્ટના જે સભ્યો માવલંકર છે એ પણ આ વસ્તુને રજૂઆત સમર્થન આખી વસ્તુને મૂકતા હતા કે વિદ્યાર્થી આંદોલનમાં વિસર્જન થવું જોઈએ. એટલે આ પ્રકારની ત્યાં કાર્યક્રમો શરૂ કર્યા તો પણ કશું વસ્તુ હતું આવી હતી. પછી નક્કી કર્યું કે આપણે પાર્લામેન્ટને ઘેરાવાનો કાર્યક્રમ આપીએ. એટલે અમે લોકો પાર્લામેન્ટને ઘેરાવાનો કાર્યક્રમ આપ્યો. અને ત્યાં પોલીસે અમને ધરપકડ કરી. અને 144 કલમ જે છે, 4 વ્યક્તિ વધારે ભેગા ન થવું, એ કલમ હેઠળ ધરપકડ કરી. અને અમે લગભગ 150 જેટલા વિદ્યાર્થી હતા, યુવાનો, અમને લોકો તિહાર જેલમાં લઈ ગયા. હવે તિહાર જેલની અંદર એ લોકોએ પછી બીજે દિવસે સવારે કોર્ટ જેલમાં બેઠી અને જજે આવીને કહ્યું કે ભાઈ તમને ગુનો મંજૂર છે. અમને નક્કી કહ્યું આપણે ગુનો મંજૂર કરાવીશું, ગુનો મંજૂર છે. અમને લોકોના પ્રશ્નો માટે આવા ગુના કરવા, 144 કાયદોનો ભંગ કરવો મંજૂર છે. તો એને સીધી અમે 7 દિવસની સજા ફટકારી દીધી.
144ની કલમમાં મોટા ભાગે દેશમાં એવું થતું હોય છે કે અવસર વીતે તમે ક્યાં ગયા તો સવાર તમે પકડી લીધા હોય તો સમય સાંજ પડે એટલે તમે 5-6 કલાકમાં રાખીને છોડી દેવા માટે હોય. એને બદલે લોકો અમને 7 દિવસની સજા કરી તિહાર જેલમાં. તો તિહાર જેલની અંદર પણ લાગ્યું કે તિહાર જેલમાં પણ જોયું કે અહીંયા પણ કરપ્શન ને ભ્રષ્ટાચાર છે, કે બહુ સુખી અને સંપન્ન લોકો હતા એને બધી સુવિધાઓ આપવામાં આવે છે, એને બધી જ ફેસિલિટી, એમની કોર્ટ જોવા જાઓ તો એમને બધી જ વસ્તુઓની વ્યવસ્થા બધી જ. એટલે તિહાર જેલ તો શું મોટા ગામ જેટલી મોટી છે, એક ગામ હોય એવું એટલી મોટી તિહાર જેલ છે. તમે જો 2-4 આંટા મારો ફરતા ફરતા તો સાંજ પડી જાય. તો એટલે એ બધી જગ્યાએ અમારા જે બધા વિદ્યાર્થીઓ ફરતા હોય તો જોયું કે અહીંયા તો ભ્રષ્ટાચાર ચાલે છે. તો અમે તિહાર જેલમાં બી રેલી કાઢી કે આ ભ્રષ્ટાચાર નાબૂદ કરો. અમુક જ લોકોને કેમ આ બધું પ્રિવિલેજ મળે, શા માટે વિશેષ લાભો અમુક લોકો ભોગવી રહ્યા છે. તો એ પણ ત્યાં રેલી કાઢી. પણ એક વસ્તુ થઈ કે ત્યાં તમામ વિરોધ પક્ષના નેતાઓ રાષ્ટ્રીય સ્તરના એ અમને ત્યાં મળવા માટે રોજ આવતા હતા. એટલે અમને એવું થયું કે અમે જેલમાં ગયા પણ જેલને કારણે અમારો પ્રચાર આંદોલનનો બધા જ નેતાઓ મુલાકાતે આવે રોજ અને એ પાસે રજૂઆત કરતા હોય. તમામ પક્ષના નેતાઓ આવીને આ વાતને વધારે વ્યાપક વાચા મળવા માંડી. અને અમે જેલમાં જતા એ જ સમયે આ લોકોએ વિધાનસભા વિસર્જન નક્કી કરી નાખ્યું સરકારે. પણ એવું ગોઠવાયું હશે કે ભાઈ અમને જેલમાંથી સીધા જ લેવા માટે આવ્યા હોમ મિનિસ્ટર માણસે, તો બી તમારી સાથે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ચર્ચા કરવા માંગે છે. એટલે ઇન્દિરાને ત્યાં જવાનું છે. એટલે અમને ત્યાંથી જેલમાં સીધા જેલના વાહનમાં લઈ જવામાં આવ્યા. ના, પહેલા અમે લઈ ગયા હતા ગૃહપ્રધાન ઉમાશંકર દીક્ષિતના ઘરે લઈ જવામાં આવ્યા સાંજે. પછી એની સાથે વાટાઘાટો થઈ. એ લોકોએ એમનું કેવું હતું કે તમે અમને એવું લખીને આપો કે હવેથી આંદોલન બંધ કરી દઈશું અમે, અને અમે આ વિસર્જનની માગણી સ્વીકારી લઈએ છીએ, અમે આંદોલન બંધ થઈ જશે. અમે કહું નહીં, આંદોલન સમાજનું જે આંદોલન છે લોકોનું એ આંદોલન ચાલુ રહેશે. આંદોલન બંધ થાય છે આજથી એ શબ્દ ઉપર મતભેદ પડે. અમે આ વસ્તુ નહીં સ્વીકારીએ. એટલે ઘણા બધા એના ડ્રાફ્ટ મુસદ્દા બનાવવામાં આવ્યા. અને પછીથી એમ કે આ એક મુસદ્દો તૈયાર થઈ જાય અને પછીથી ઇન્દિરાજી સાથે એમના ઘરે મુલાકાત થાય. પણ એ વસ્તુ આખી અમે મોડી રાત સુધી થઈ ગઈ ચર્ચા, પણ એ વસ્તુ થઈ નહીં. અને પછી કહ્યું કે હવે તો સુઈ ગયા હશે ઇન્દિરાજી, એટલે આજે સવારે મુલાકાત થશે. એટલે અમે ફરી પાછા જેલમાં લઈ ગયા. પણ રાત્રે 12 વાગે તો 15મી માર્ચે વિસર્જનની જાહેરાત થઈ ગઈ હતી. અમે લોકો જેલમાં હતા અને આખો ગુજરાતમાં એનો માહોલ હતો અને એ લોકો ઉજવણી કરી રહ્યા હતા. બીજી સવારે ઇન્દિરા સાથે મુલાકાત થઈ અને ત્યાંથી અમે પાછા આવ્યા ટ્રેનમાં. એટલે અમને ટ્રેનની ટિકિટ કાઢી આપી જેલમાંથી અને અમે ત્યાંથી સાંજે જે ટ્રેનમાં બેઠા અને બીજા દિવસે આબુ રોડથી અમારું જે સન્માન લોકોએ શરૂ કર્યું. લોકોને એટલો બધો પ્રેમ લોકો આપતા હોય છે જ્યારે તમે લોકોના પ્રશ્નો માટે કરતા હોય છો. તો આબુ રોડમાં તમને ગામમાં જઈને સભા થાય, ગામમાં સભા થાય, પાછા આવીએ પછી ટ્રેન ઉપડે, ત્યાં સુધી ટ્રેન ઉભી રહે. એટલે એ સમયે 24 કલાક આવનારી ટ્રેન જે છે જે બીજા દિવસથી સાંજે આવી જવી જોઈએ એને બદલે તો પછી આબુ રોડ, પાલનપુર, તમામ જગ્યાએ મિટિંગ થતા હતા. એ બીજી 14 કલાક મોડી પહોંચી અને લગભગ એ 13 સવારે ટ્રેન અમદાવાદ આવી. અચ્છા, વિસર્જન થઈ ગયું પછી આખી પરિસ્થિતિ, ખાસ કરીને રાજકીય પરિસ્થિતિએ કેવું રંગ ધારણ કર્યું? એટલે અમારી માંગણી એવી હતી કે આ ચૂંટણીઓ 1 વર્ષ સુધી ચૂંટણી નહીં થવી જોઈએ. નવનિર્માણની માંગણી હતી. એટલે લોકોમાં પોતે પોતાના પ્રતિનિધિ નક્કી કરે અને લોક ઉમેદવાર આવે એવો એક આદર્શ સ્વીકારીએ. અને પાર્ટી સિવાય પણ આખી વસ્તુમાં જે સાચા ઉમેદવારો હોય એ લોકો પસંદગી થઈને આવે. પણ તમે જાણો છો કે સ્થાપિત રીતે કોઈ પણ પક્ષના હોય, જે બધી પાર્ટીઓ સામે અમારી જે લડત હતી, એટલે એ લોકો તો પાછું તરત શરૂ કરી દીધો પોતાનો ખેલ. ચીમનભાઈ ગયા કોંગ્રેસમાંથી તમે નવો પક્ષ ઉભો કરી દીધો હતો અને
રાજકીય નેતાઓ એટલા બધા નિષ્ઠુર હોય છે, લોકો લડનારા હોય છે, પણ એટલા નિષ્ઠુર હોય છે કે એમને તરત જ તડજોડ શરૂ કરી દીધી. એટલે સત્તામાં આવવા માટે ચીમનભાઈ સાથે જેની સામે લોકોએ લડ્યા, ચીમનભાઈની જેને કારણે 105 શહીદ થયા, યુવાનોએ પોતાના લોહી આપ્યા, એની કોઈને ખુરશીના ખેલ કરનારાઓનો અસર નથી. એટલે જનતા મોરચો રચાયો અને ફરી પાછું ચીમનભાઈના સપોર્ટથી જ 1 વર્ષ પણ રહ્યા ના જઈને તરત ઇલેક્શનની વાતો શરૂ કરી દીધી. અને અમે તો નક્કી કર્યું કે અમે તો કોઈ ઇલેક્શનમાં નહીં લઈએ, પણ જયપ્રકાશજીના આશીર્વાદથી જે જનતા મોરચો બન્યો હતો, તો ઘણી જગ્યાએ અમારા જે મિત્રો જ્યાં ઉભા રહ્યા હતા ત્યાં અમે જનતા પાર્ટી મોરચાનો સરકાર આપીને એનો પ્રચાર કરેલો. આવી ઘટનાઓ બની. મનીષભાઈ, એક છેલ્લો પ્રશ્ન એ થાય કે જે આંદોલન જેનો મુખ્ય હેતુ હતો કે ભ્રષ્ટ રાજકારણ ન હોવું જોઈએ, સેવાનું અને લોકોના પ્રશ્નોને સમજનારું, અને ખાસ કરીને જે સામાન્ય જન સમુદાય છે જેને માટે ગાંધીજીના સમયમાં શબ્દ વપરાયો, છેવાડાના માણસ સુધી સ્વરાજ્યના જે લાભો છે એ પહોંચે અને ગરીબમાં ગરીબ માણસને પણ મૂળભૂત જરૂરિયાતો એની પૂરી થાય, એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે પૂરી પાડી શકીએ એના માટે તો આપણે સ્વરાજ્ય તો આઝાદી લાવ્યા હતા. અને એ તમારો પણ નવનિર્માણ આંદોલનનો પણ મુખ્ય હેતુ આ જ હતો કે ભાવ વધારો અને ભ્રષ્ટ રાજકારણ ન જોઈએ. તો તમને એવું લાગે છે આ આંદોલનના નેતા તરીકે તમે તો આજે પણ વિકાસના અનેક કાર્યક્રમો સાથે સંકળાયેલા છો, ત્યારે કે પછીથી જે સરકારો આવી એ રાષ્ટ્રીય સ્તર ઉપર પણ અને ગુજરાતમાં પણ એમાં આ આંદોલનની કોઈ અસર થઈ હોય અને આપણા રાજકારણ પર એનો કોઈ પ્રભાવ પડ્યો હોય? બે વસ્તુ છે કે રાજકારણ લોકોની વચ્ચે પણ હોય છે. લોકોમાં એક આશા છે કે લોકો ઈચ્છે તો જે ઘટના ક્યારે નથી બની કે લોકોના પ્રતિનિધિઓ પાછા બોલાવવાની, તો એક વિરલ ઘટના બની કે લોકોની ઈચ્છા શક્તિ સામે, લોકોના આંદોલન સામે ધારાસભા ભંગ કરવી પડી. એટલે ભારતના ઇતિહાસમાં આ એક જ બનાવ બને છે, પછી પણ કોઈ ભંગ નથી કરી શક્યા અત્યારે. તો એક વસ્તુ થઈ કે લોકો ઈચ્છે તો પોતાના પ્રતિનિધિઓ સામે લડત લડી અને એને પાછા બોલાવી શકે. એટલે જો ભ્રષ્ટ બને તો પોતાની. અને બીજી વસ્તુ એ થઈ કે જયારે આખા દેશમાં આટલું મોટું કોંગ્રેસની જે હતી રાજ્ય હતું અને આટલી મેજોરિટીમાં, અહીં તો સરકારમાં તો લગભગ 80% કોંગ્રેસના ધારાસભ્યો હતા, છતાં એને પાછી બોલાવવાની વાત થઈ. એમાં 20% ઓપોઝિશન પાર્ટીના નેતાઓ હતા. એની સાચી ફલશ્રુતિ. અને પછીથી જે આંદોલન દેશવ્યાપી ઊભું થયું અને દેશવ્યાપી એક નવો મોરચો ઊભો થયો, એનું એક રાજકીય હાંસલ છે કે એક નવું જનતા મોરચો બન્યો, બધી જુદા જુદા પક્ષોએ ભેગા થઈ અને કોંગ્રેસને પડકાર આપ્યો. એટલે આ દેશમાં કોઈ પણ પક્ષ મેજોરિટીથી રાજ કરી શકે કાયમ માટે, મન ફાવે એમ એ ન હોય, એનો પહેલો પદાર્થ ગુજરાતના વિદ્યાર્થીઓએ આ આંદોલન છે, ગુજરાતના લોકોએ દેશને એક રસ્તો બતાવ્યો. અને એટલે જયપ્રકાશજી હંમેશા કહેતા રહ્યા कि गुजरात के छात्रों ने मुझे प्रकाश दिखाया. एक रस्तो, एक विकल्प હોય છે, કોઈનું કાયમી રાજ નથી હોતું, એ વસ્તુની એક ફલશ્રુતિ છે. મનીષભાઈ, આપણે બહુ ભાવનાત્મક રીતે અને વિશ્લેષણ પણ કર્યું અને નવનિર્માણ આંદોલનના તમામ સંસ્કરણોને વાગોળ્યા, મારા વિદ્યાર્થીઓ સાથે આખી આંદોલનની ગતિવિધિઓની વાત કરી અને બહુ સરસ રીતે આપણે લાગણીથી પણ જોડાયા અને કઈ રીતે વિદ્યાર્થી ચેતના અને વિદ્યાર્થી અને યુવા સશક્તિકરણનો પરચો આખા દેશને જોવા મળ્યો અને બીજા રાજ્યોએ પણ આમાંથી બોધપાઠ લીધો, પ્રેરણા મેળવી અને એક નવો મોરચો રચાયો જેનો મુખ્ય હેતુ જે ગાંધીજી આપ્યો હતો કે રાજકારણ એ સેવા માટે છે, સમર્પણ માટે છે, લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે છે, સત્તા પ્રાપ્તિ માટે કે પોતાના અંગત હિતો અને સ્વાર્થોને લેવા માટે નથી. એ જે આદર્શ હતો એને ફરીવાર આઝાદી પછી લાવવાની કોશિશ કરવામાં આવી. એ વાતોને મારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી, એ બદલ આભાર આપનો. નમસ્તે આપ સૌ વિદ્યાર્થી મિત્રો. આપનો Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.